નમસ્કાર. ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા. આજે આપણે કાર્યશીલ મૂડી જેના વિશે ચર્ચા કરવાના છીએ. ગયા વિડીયોમાં આપણે આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો જે મૂડી માળખાને અસર કરતા પરિબળો છે જેની આપણે વિગતવાર ચર્ચા કરી હતી. બરાબર? તો આ કાર્યશીલ મૂડીનો ખ્યાલ આજે આપણે જોઈએ તો કાર્યશીલ મૂડી કોને ગણી શકાય. તો સૌપ્રથમ એનો અર્થ અને વ્યાખ્યા જોઈએ તો બધા જ પ્રકારના ધંધામાં કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. કાયમી મિલકતો કોને કહેવાય તો કે જેવી કે જમીન, મકાન, યંત્રો વગેરે ખરીદવા માટે કાયમી મૂડીની જરૂર રહે છે, જેને આપણે સ્થિર ખર્ચ કહીએ. જ્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે રહે છે, જે સામાન્ય રીતે ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચો માલ, દેવાદારો, લેણી હુંડી વગેરેમાં રોકાયેલી હોય છે, જેને આપણે અસ્થિર કહીએ. કાર્યશીલ મૂડી ધંધામાં સતત રીતે ચક્રાકારે ફરતી રહે છે, આથી કાર્યશીલ મૂડીને એક જીવન રક્ત પણ ગણવામાં આવે છે. જો અહીંયા કાર્યશીલ મૂડી એટલે શું, જેની ચર્ચા કરીને કાયમી મિલકતો કોને કહેવાય તો કાયમી મિલકતો તો કે શરૂઆતમાં જ્યારે ધંધાકીય એકમ સ્થાપવામાં આવે ત્યારે શરૂઆતમાં જે રોકાણ એ કરવામાં આવતું હોય, એટલે કે જમીન, મકાન, યંત્રો જે ખરીદવા માટે મૂડીની જરૂરિયાત પડતી હોય તો એને આપણે કાયમી મૂડી તરીકે ઓળખીએ છીએ. બરાબર? જે લાંબા ગાળાની મૂડી તરીકે પણ ગણી શકાય. ત્યારબાદ ટૂંકા ગાળાની મૂડીની આપણે વાત કરીએ તો એને કાર્યશીલ મૂડી ગણવામાં આવે છે, જે કાર્યશીલ મૂડીમાં કાચો માલ, દેવાદારો, લેણી હુંડી વગેરેમાં રોકાયેલી હોય. જે કાર્યશીલ મૂડી ધંધામાં સતત રીતે ચક્રાકાર ફરતી રહે છે, એટલે કે રોજબરોજના વ્યવહારોમાં ચૂકવણી કરવા માટે એ કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. વ્યાખ્યાઓ જોઈ લઈએ તો લિંકન, ડોરિસ, સ્ટેવેન્સનના જણાવ્યા મુજબ ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારીઓ ઉપરનો વધારો એટલે કાર્યશીલ મૂડી. જો અહીંયા કાર્યશીલ મૂડીની વાત કરી દીધી, કોને કહેવાય કાર્યશીલ મૂડી તો કે ચાલુ મિલકતો ચાલુ જવાબદારીઓ કરતાં વધારે હોય. બરાબર? તો એને કાર્યશીલ મૂડી તરીકે આપણે ગણી શકીએ છીએ. ત્યારબાદ જે.એસ. મિલના જણાવ્યા મુજબ ચાલુ મિલકતોનો સરવાળો એટલે ધંધાની શું બની ગઈ છે કુલ કાર્યશીલ મૂડી. બરાબર? ચાલુ મિલકતોનો આપણે જો સરવાળો કહીએ એટલે કે રોજબરોજના ખર્ચાઓ, જે રોજબરોજના ખર્ચાઓમાં આપણે ક્યાં પાછળ તો કે કાચો માલ, દેવાદારો, લેણી હુંડી જેમાં આપણે જે ખર્ચાઓ કર્યા બધાઓનો સરવાળો જેને આપણે કુલ કાર્યશીલ મૂડી ગણીએ છીએ. કાર્યશીલ મૂડીનો ખ્યાલ જોઈએ તો કુલ કાર્યશીલ મૂડી એટલે શું તો ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચો માલ અને તૈયાર માલનો સ્ટોક કરવો, દેવાદારો, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓ વગેરેમાં કુલ રોકાણનો સરવાળો એટલે એને આપણે શું કહીએ છીએ કાર્યશીલ મૂડી. બરાબર? કુલ કાર્યશીલ મૂડી એટલે કુલ ચાલુ મિલકતો. બરાબર? રોજબરોજના ખર્ચાઓ, રોજબરોજના વ્યવહારોમાં જેની ચૂકવણી કરવામાં આવતી હોય અથવા તો રોજે રોજ જેનું જે છે લેવડ દેવડ કરવામાં આવતી હોય તો બધાને આપણે કુલ કાર્યશીલ મૂડી તરીકે ઓળખી શકીએ. ત્યારબાદનો બીજો ખ્યાલ છે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે શું તો ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારીઓ એટલે શું કહેવાય છે એને ચોખ્ખી કાર્યશીલ મૂડી. બરાબર? ચોખ્ખી કાર્યશીલ મૂડી કઈ રીતે મળે તો ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારીઓને બાદ કરવામાં આવે અને પાછળ જે વધે એને આપણે શું કહીએ છીએ ચોખ્ખી કાર્યશીલ મૂડી. જ્યારે ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકતોનો વધારો હોય તો તેને હકારાત્મક કાર્યશીલ મૂડી કહે છે, અને જ્યારે ચાલુ મિલકતો કરતાં ચાલુ જવાબદારીઓનો વધારો હોય તો તેને કેવી કહેવાય છે નકારાત્મક કાર્યશીલ મૂડી. તો અહીંયા ચાલુ મિલકતો જો એ ચાલુ જવાબદારીઓ કરતાં વધુ હોય, બરાબર, ચાલુ મિલકતોનો વધારે હોય, ચાલુ જવાબદારીઓ ઓછી હોય એટલે કે ચૂકવણી ઓછી હોય અને પોતાની પાસે રોકડ વધારે રહેતી હોય તો એ હકારાત્મક કાર્યશીલ મૂડી કહેવાય, સારી બાબત કહેવાય. ત્યારબાદ બીજી અહીંયા વાત કરી છે ચાલુ મિલકતો કરતાં જો ચાલુ જવાબદારીઓ એટલે કે ચાલુ જવાબદારી વધારે હોય, ખર્ચ વધારે હોય, રોકડ પોતાની પાસે ઓછી હોય તો એને આપણે નકારાત્મક કાર્યશીલ મૂડી તરીકે ઓળખી શકીએ. બરાબર? તો આ રીતે ચોખ્ખી કાર્યશીલ મૂડી આપણે મેળવવી હોય તો એમાંથી ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારીઓને શું કરવામાં આવે છે બાદ કરવામાં આવે. અહીંયા આપણે કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત જોઈએ તો કઈ રીતે બંને જુદા પડે છે. તો પ્રથમ અર્થની દ્રષ્ટિએ કઈ રીતે જુદા પડે તો કુલ કાર્યશીલ મૂડીનો અર્થ જોઈએ તો કુલ કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો જેમાં લેણી હુંડી, દેવાદારો, ટૂંકા ગાળાની વેચાણપાત્ર જામીનગીરીઓ, બેંક શિલક, રોકડ જેનો જે છે સરવાળો જેને આપણે શું કહીએ છીએ કુલ કાર્યશીલ મૂડી. તો ચોખ્ખી કાર્યશીલ મૂડીનો ઉદ્ભવ કઈ રીતે થાય છે તો કે ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં એટલે ચાલુ મિલકતોને શેમાંથી બાદ કરવાની છે ચાલુ
ચાલુ મિલકતોમાંથી કોને બાદ કરવાનું? ચાલુ જવાબદારીઓ. એટલે ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારીઓને જ્યારે બાદ કરીએ ત્યારે જે વધે એને આપણે શું કહીએ છીએ? ચોખ્ખી કાર્યશીલ મૂડી. ત્યારબાદ બીજું છે તરલતાની સ્થિતિ. તો તરલતાની સ્થિતિમાં કુલ કાર્યશીલ મૂડીનો ખ્યાલ જે છે એ તરલતાની સ્થિતિ દર્શાવતો નથી. જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડીનો ખ્યાલ એ કંપનીની તરલતાની સ્થિતિ શું કરે છે? દર્શાવે છે. તરલતા એટલે રોકડ, બરાબર. કંપની પાસે કેટલી રોકડ એ છે તો એની સ્થિતિ દર્શાવવા માટે ચોખ્ખી કાર્યશીલ મૂડી હોવી જોઈએ. જેટલી વધારે હશે એટલી એની રોકડ જે છે એ દર્શાવે છે, જ્યારે કુલ કાર્યશીલ મૂડી એ દર્શાવતું નથી. ત્યારબાદ ત્રીજું છે નાણાકીય સ્થિતિ અને માપદંડ. કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપતો નથી. જ્યારે કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ એ ચોખ્ખી કાર્યશીલ મૂડી આપે છે. કુલ કાર્યશીલ મૂડી એ નાણાકીય પરિસ્થિતિનો સાચો તાગ આપી શકે નહીં. જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી એ કંપનીનો નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપતું હોય છે. ચોથું, ચાલુ જવાબદારીમાં વધારો. તો કુલ કાર્યશીલ મૂડીમાં ચાલુ જવાબદારીમાં વધારો કુલ કાર્યશીલ મૂડીમાં શું કરે છે? વધારો કરી આપે છે. જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં ચાલુ જવાબદારીમાં વધારો એ ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં શું કરે છે? વધારો કરતું નથી, બરાબર. તો અહીંયા સૌપ્રથમ કુલ કાર્યશીલ મૂડીમાં જો ચાલુ જવાબદારીમાં વધારો કરવામાં આવે તો કુલ કાર્યશીલ મૂડીમાં વધારો થાય છે. જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં જેટલી ચાલુ જવાબદારીમાં વધારો થાય એટલી કાર્યશીલ મૂડી શું થાય છે? ઘટે છે. એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં ઘટાડો આવે છે. જેટલી મિલકતમાં ચાલુ મિલકતમાં વધારો થાય એટલી જે છે ચોખ્ખી કાર્યશીલ મૂડી વધારે છે. જ્યારે જેટલી ચાલુ જવાબદારીઓ વધે, ચાલુ મિલકતો ઓછી થાય તો ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં શું થાય છે? ઘટાડો. ત્યારબાદ કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ. લક્ષણો જોઈએ તો પ્રથમ લક્ષણ છે ટૂંકા ગાળાની મૂડી. કાર્યશીલ મૂડી એટલે કેવી મૂડી છે? ટૂંકા ગાળાની મૂડી. લાંબા ગાળાની ગણી શકાય નહીં, બરાબર. ત્યારબાદ ચાલુ મિલકતોમાં રોકાણ. તો કાર્યશીલ મૂડીમાં શેમાં રોકાણ કરવામાં આવે છે? ચાલુ મિલકતોમાં તો કે દેવાદારો હોય, લેણી હુંડીઓ, ટૂંકા ગાળાની જમીનગીરીઓ, જે ચાલુ મિલકતોનો ખાસ કરીને આ કાર્યશીલ મૂડીમાં શેમાં સમાવેશ થતો હોય છે. ત્યારબાદ તરલતા એટલે રોકડ. તો તરલતા એ કાર્યશીલ મૂડીનું એક પાયાનું શું છે? લક્ષણ. બધી ચાલુ મિલકતો કે જેમાં કાર્યશીલ મૂડી રોકાયેલી છે તેનું સરળતાથી શેમાં રૂપાંતર કરી શકાય? રોકડમાં, બરાબર. એટલે કે જેટલી જે છે એ કાર્યશીલ મૂડી હોય એ કાર્યશીલ મૂડી જે કોઈ ચાલુ મિલકતોમાં રોકી હોય તો એને આપણે જે છે ટ્રાન્સફર કરીને રોકડમાં રૂપાંતરણ કરી શકીએ. એટલે તરલતાનું જે છે એ સૌથી મોટું પાયાનું લક્ષણ આપણે ગણી શકીએ. ત્યારબાદ ઓછું જોખમ. તો કાર્યશીલ મૂડી ધંધામાં ફરતી, ટૂંકા ગાળા માટેની અને સરળતાથી રોકડમાં રૂપાંતર પામતી મૂડી છે. જેથી જોખમનું તત્વ કેવું છે? ઓછું. ટૂંકા ગાળાની મૂડી છે, ત્યારબાદ ધંધામાં ફરતી રહે છે અને સરળતાથી જે કોઈ પણ ચાલુ મિલકત છે ચાલુ મિલકતમાંથી આપણે જે છે રૂપાંતરણ કરી શકીએ છીએ રોકડમાં, જેના કારણે અહીંયા તત્વ જોખમનું કેવું થઈ જાય છે? ઓછું. ત્યારબાદ બદલાતું સ્વરૂપ. જે ચાલુ મિલકતોમાં કાર્યશીલ મૂડીનું રોકાણ થયું છે તેનું સ્વરૂપ સતત બદલાતું રહે છે. દાખલા તરીકે કાચા માલનું અર્ધ તૈયાર માલમાં, અર્ધ તૈયાર માલનું તૈયાર માલમાં અને તૈયાર માલનું શાક પર વેચાણ થાય તો દેવાદારોમાં અને રોકડેથી વેચાણ થાય તો રોકડમાં રૂપાંતરણ આપણે કરી શકીએ. તો અહીંયા સ્વરૂપ જે છે એ કાર્યશીલ મૂડીનું શું થાય છે? તો કે સતત બદલાયા કરે છે. તો સૌ પ્રથમ ચાલુ મિલકતોમાંથી કાર્યશીલ મૂડીનું રોકાણ થયું છે તો તેનું સ્વરૂપ સતત કઈ રીતે બદલાય છે? તો કે પ્રથમ કાચા માલનું શેમાં થાય છે? અર્ધ તૈયાર માલમાં. અડધું તૈયાર માલનો તબક્કો પૂરો થાય એટલે પૂર્ણ તૈયાર માલ થાય. એટલે તૈયાર માલમાં એનું રૂપાંતરણ થયું. તૈયાર માલ એ આપણે શાક ઉપર વેચીએ, બરાબર. ક્રેડિટ ઉપર સામેવાળા વેપારીને એમના વેચીએ તો એ રીતે થાય છે દેવાદારોમાં. અને રોકડીથી જો વેચાણ કરીએ તો એ માલમાંથી રોકડમાં એનું શું થાય છે? રૂપાંતરણ. આમ સ્વરૂપ સતત જે છે કાર્યશીલ મૂડીનું બદલાયા કરે. છઠ્ઠું છે રોજબરોજના ખર્ચા એ ચૂકવવા. રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે કાર્યશીલ મૂડીની સતત જરૂર રહે છે. જેટલા પણ જે છે રોજબરોજના ખર્ચાઓ આવે એ ખર્ચાઓમાં જેટલી રોકડ રકમ પોતાની પાસે હશે, કાર્યશીલ મૂડી હશે તો એના જે છે રોજબરોજના પતાવટના જે છે કાર્યો એ કરી શકાય છે. ત્યારબાદ ઘસારો નહીં. તો ધંધામાં ફરતી મૂડી અને તેનું સ્વરૂપ સતત બદલાતું હોવાથી અહીંયા ઘસારો ગણાતો નથી. કારણ કે આ ધંધામાં ફરતી મૂડી છે, જેના કારણે એનું જે છે એક સ્થળે જે છે એ પૈસાનું નાણું જે છે ટકી શકતું નથી. એટલે એમાં કોઈ ઘસારો આવી શકતો નથી.
8મું, ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત. કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાનો પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે. આથી દરેક ધંધામાં તેનું પ્રમાણ કેવું હોય છે? જુદું જુદું. બરાબર. તો કાર્યશીલ મૂડી તો ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જે છે જુદા જુદા પ્રકારે એમાં રોકાયેલી હોય છે, જેના કારણે એ પોતે જેવો પ્રકાર અને જેવું સ્વરૂપ હોય એ રીતે ધંધામાં આધાર રાખે છે. ત્યારબાદ કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળોની આપણે વાત કરીએ તો પ્રથમ પરિબળ છે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે. જે અગાઉ આપણે જોઈ ગયા લક્ષણમાં. તો દાખલા તરીકે કઈ રીતે? તો કે જે વ્યાપારીઓને મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડતો હોય અને શાક પર વેચાણ કરવું પડતું હોય તેમને કાર્યશીલ મૂડીની વધુ જરૂર પડે. ઉદ્યોગના સ્વરૂપ પ્રમાણે કાર્યશીલ મૂડીનું પ્રમાણ બદલાતું રહે. દાખલા તરીકે ગેસ કંપની, વિદ્યુત કંપનીને ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે, જ્યારે શ્રમ પ્રધાન ઉદ્યોગમાં કાર્યશીલ મૂડીની વધુ જરૂર રહે છે. તો ધંધાનો પ્રકાર કેવો છે અને એનું સ્વરૂપ કેવું છે એ રીતે કાર્યશીલ મૂડી એ જે છે વધારે કે ઓછી જે છે રાખી શકાય અને એની જરૂરિયાત એ પ્રમાણે કરી શકાય. તો અહીંયા આપણને સામાન્ય અર્થમાં ઉદાહરણ પણ આપ્યું છે કે જ્યારે વ્યાપારી મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડતો એટલે ગોડાઉનમાં સાચવીને રાખવો પડતો હોય અને વેચાણ જે છે રોકડા કરતાં શાક ઉપર વેચાણ કરતો હોય, વ્યાપારી ક્રેડિટ ઉપર આપતો હોય, એમના આપતો ઉધાર આપતો હોય, તો એના માટે કંપનીને એટલે કે ધંધાકીય એકમને મોટા પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. જો ઉદ્યોગના સ્વરૂપ પ્રમાણે કાર્યશીલ મૂડીનું પ્રમાણ બદલાય છે. ઉદાહરણ તરીકે ગેસ કંપની, વિદ્યુત કંપનીને જે છે આટલી બધી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેતી નથી. બરાબર. તો એ તરત ને તરત તમને જે છે એમાં રોકડમાં રૂપાંતરણ કરી શકાય. શ્રમ પ્રધાન ઉદ્યોગમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે છે? વધુ રહેતી હોય છે. બરાબર. કારણ કે આ શ્રમ પ્રધાન ઉદ્યોગમાં કામ કર્યા બાદ તરત ને તરત એની ચૂકવણી આપણે આપવી પડે છે. ત્યારબાદ બીજું છે ધંધાનું કદ. જેમ ધંધાનું કદ નાનું તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે અને જેમ ધંધાનું કદનો વ્યાપ વધારે તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહેશે? વધારે રહેશે. એટલે કે ધંધાના કદ જે છે એ નાનું એકમ હોય તો એમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે અને ધંધાનો જેટલો વ્યાપ વિશાળ હોય તો એટલું એને જે છે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહેતી હોય છે. ત્યારબાદ ઉત્પાદન ચક્ર. કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થાય તે બે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર. બરાબર. એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. તો ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોય તો કાચા માલ અને અર્ધ તૈયાર માલમાં કાર્યશીલ મૂડી રોકાયેલી રહેતી હોવાથી તેની જરૂરિયાત કેવી રહે છે? વધુ. ઉદાહરણ તરીકે સુતરાઉ કાપડ અને શણ ઉદ્યોગમાં ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોવાથી વધુ કાર્યશીલ મૂડીની જરૂર રહે, જ્યારે બેકરી અને ડેરી ઉદ્યોગને ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો કેવો હોય છે? ટૂંકો, જેના કારણે એમાં ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેતી હોય. તો ઉત્પાદન ચક્ર. ઉત્પાદન કરવા માટે જે ગાળો લાંબો રહેતો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે અને ઉત્પાદન ચક્રમાં જે ગાળો ટૂંકો રહેતો હોય એવા ધંધા હોય કે જે તરત ને તરત આપણે જે છે એનું ઉત્પાદન કરીને એને વેચી શકતા હોય. બરાબર. એને લાંબા સમયગાળા સુધી ગોડાઉનમાં સ્ટોક સ્વરૂપે રાખવો પડતો ન હોય તો એવાને જે છે આપણે શું કહીએ છીએ? તો કે એમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહેતી હોય. બરાબર. ચોથું, ઉત્પાદન નીતિ અને માંગનો પ્રમાણ. ઉત્પાદિત વસ્તુની માંગ મોસમી માંગ હોય અને ધંધાકીય એકમ આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદનની નીતિ રાખતું હોય તો કાર્યશીલ મૂડીની વધુ જરૂર રહે. દાખલા તરીકે ગરમ કપડાં ઉત્પાદન કરતી કંપનીઓ મોટા ભાગે 12 માસ ઉત્પાદન ચાલુ રાખે, જ્યારે વેચાણ શિયાળાની ઋતુમાં જ થતી હોય. જો ઉત્પાદન નીતિ અને માંગનો પ્રમાણ. તો અહીંયા માંગનો પ્રમાણ તો કે અમુક સમયાંતરે એ પોતે માંગ થતી હોય છે વસ્તુની અને ઉત્પાદન તો કે આખા વર્ષ દરમિયાન થતું હોય. તો આવું આખા વર્ષ દરમિયાન વસ્તુનું ઉત્પાદન થતું હોય ને માંગ અમુક સમયાંતરે થતી હોય તો એમાં જે છે ખાસ કરીને વધુમાં વધુ આ મૂડી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેતી હોય. ઉદાહરણ આપ્યું છે કે ગરમ કપડાં તો એનું ઉત્પાદન 12 માસ થતું હોય, આખા વર્ષ દરમિયાન થતું હોય અને વેચાણ જે છે માત્ર શિયાળાની ઋતુમાં થતું હોય એટલે અમુક સમયે થતું હોય તો ત્યાં સુધી રોકાણ જે છે કાર્યશીલ મૂડીનું કરવું પડતું હોય છે. ત્યારબાદ પાંચમું છે કાચા માલનો સંગ્રહ. કાચા માલમાં પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય કે અનિયમિત રીતે કાચો માલ પૂરો પાડતા હોય તો ચોક્કસ ઋતુમાં જ પ્રાપ્ત હોય ત્યારે કાચા માલનો જથ્થાનો સંગ્રહ કરવો પડે. આથી કાર્યશીલ મૂડીનું રોકાણ કાચા માલમાં પણ મોટા પ્રમાણમાં
થાય છે. જો કાચા માલનો સંગ્રહ, તો એ કાચો માલ જે છે એનો પ્રાપ્તિ સ્થાન જો મર્યાદિત હોય, સીમિત હોય, એટલે કે અનિયમિત રીતે કાચો માલ પૂરો પડાતો હોય અથવા તો ચોક્કસ ઋતુમાં જ આ કાચો માલ મળતો હોય, તો એને એક સાયથી આ કાચા માલનું જે છે એ સ્ટોક કરવો પડે છે, જથ્થાનો સંગ્રહ કરવો પડે છે, જેના કારણે એ વસ્તુ ખરીદવા માટે કાર્યશીલ મૂડીનું રોકાણ એને જે છે વધુ પ્રમાણમાં કરવું પડે છે. ત્યારબાદ શાખ નીતિ. તૈયાર માલનું વેચાણ રોકડેથી કરવાની નીતિ હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે, પરંતુ શાખ ઉપર વેચાણ નીતિ અપનાવવામાં આવી હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહેશે? વધારે. આ જ રીતે કાચો માલ સરળતાથી શાખ ઉપર મળે તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે. જો કાચા માલની ખરીદી રોકડેથી જ કરવી પડે તેમ હોય ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહેશે? વધારે. તો શાખ નીતિ એટલે કે ક્રેડિટ. બરાબર, તમે ધંધાકીય એકમ વસ્તુનું ઉત્પાદન કરે છે ત્યારે એને જ્યારે વેચવાનું હોય તો જો શાખ ઉપર એ પોતે વસ્તુ વેચતો, એટલે કે જે વસ્તુ જે છે ઉધાર આપતો હોય તો એના માટે ઉધાર આપવા માટે ધંધાકીય એકમ પાસે કાર્યશીલ મૂડીનું પ્રમાણ કેવું હોવું જોઈએ? વધારે. બરાબર. ત્યારબાદ આ ધંધાકીય એકમ જો કાચો માલ એ ખાસ કરીને જો શાખ ઉપર મેળવતો હોય, એટલે કે ઉધાર મેળવતો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહેશે? ઓછી રહેશે. બરાબર. તો જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે શાખની નીતિ જે છે એ અસ્તિત્વમાં આવે છે. જો રોકડા આવી જતા હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહેશે. જો ઉધાર આપવામાં આવતું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહેશે? વધારે. ચાલુ મિલકતોનું રોકડમાં શું કરવામાં આવે છે? રૂપાંતર. દેવાદારો પાસેથી ઉઘરાણી ઝડપથી વસૂલ થતી હોય, તૈયાર માલનું વેચાણ રોકડેથી થતું હોય, લેણી હુંડીના નાણાં પાકતી તારીખે મળી રહેતા હોય તો પ્રમાણમાં કાર્યશીલ મૂડીની ઓછી જરૂર પડે. આથી વિરુદ્ધ પરિસ્થિતિમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહેશે? વધારે. તો ચાલુ મિલકતોને કઈ રીતે રોકડમાં એ રૂપાંતરણ કરી શકાય? જો ટૂંકા ગાળામાંનું રૂપાંતરણ થઈ શકતું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહેતી હોય, અને જો ટૂંકા ગાળામાંનું રૂપાંતરણ રોકડમાં ન થઈ શકતું હોય ચાલુ મિલકતો, તો એના માટે એની પાસે જે છે આ કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહેતી હોય. બરાબર. એટલે કે દેવાદારો ઉઘરાણી ઝડપથી આપી દેતા હોય, તૈયાર માલનું વેચાણ રોકડેથી તરત થઈ જતું હોય, લેણી હુંડી નાણાં જે એની મુદત આપી છે તરત ને તરત પાકતી મુદતે આપી દેવામાં આવતી હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત એને રહેતી નથી. પણ જો આનાથી વિરુદ્ધ પરિસ્થિતિ હોય તો મૂડીની જરૂરિયાત કેવી રહેશે? કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહેશે. ત્યારબાદ સ્ટોક ચલન દર. તો તૈયાર માલના સ્ટોકનો ચલન દર ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે, અને સ્ટોક ચલન દર નીચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહેશે? વધુ. કારણ કે કાર્યશીલ મૂડી તૈયાર માલમાં શું થાય છે? રોકાયેલી રહે છે. તો સ્ટોક ચલન દર તો અહીંયા વિરુદ્ધ છે. જો સ્ટોક કરવામાં આવતો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત જે છે એ, જો અહીંયા કીધું સ્ટોક ચલન દર જો નીચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહેશે? વધુ રહેશે. અને જો સ્ટોક ચલન દર ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહેશે? નીચી રહેશે. બરાબર. તો તૈયાર માલમાં રોકાયેલી હોયથી કાર્યશીલ મૂડી જે છે એ આવી રીતે ચલન દરમાં બદલાવ આવતો હોય છે. નવમું, કામગીરીની કાર્યક્ષમતા. ઓછા પ્રયત્ને વધારે પરિણામો મેળવવા એટલે સંચાલકીય કામગીરીની એક શું કહેવાય છે? એને કાર્યક્ષમતા. ઉપલબ્ધ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને બગાડ ઓછો કે દૂર કરી અને ઉઘરાણી ઝડપી બનાવીને કાર્યશીલ મૂડીની જરૂરિયાત શું કરી શકાય છે? ઘટાડી શકાય છે. તો સંચાલકીય કાર્યક્ષમતા ઉપર ખાસ કરીને આખી ધંધાના પરિણામો એ પોતે આધાર રાખતા હોય છે. જે ઉપલબ્ધ સાધનો છે એ સાધનોનો કઈ રીતે કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય, બગાડ ઘટાડી શકાય અને ઉઘરાણી ઝડપથી એ પોતે મેળવી શકાય એવા પ્રયત્નો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત શું કરી શકાય છે? ઘટાડી શકાય. અને છેલ્લો મુદ્દો, નફાની ફાળવણી. ડિવિડન્ડ તરીકે કરવામાં આવતી નફાની ફાળવણી રોકડને અસર કરે છે, કારણ કે ડિવિડન્ડ રોકડમાં જ ચૂકવવું પડે. કંપની તેના નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે ફાળવતી હોય ત્યારે ધંધામાંથી રોકડ વધુ બહાર જતી હોય તે કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહેશે? વધુ રહેશે. તો નફાની ફાળવણી તો કે જે નફો જે શેર હોલ્ડરોએ કંપનીમાં શેર રોક્યા છે, બરાબર, તો એને વર્ષના અંતે જે છે એને ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. નફાનો અમુક ભાગ એ શેર હોલ્ડરોને આપવામાં આવે છે. જે ડિવિડન્ડ કાં તો રોકડ અને કાં તો ચેક દ્વારા જે છે આપી શકાય, પણ સૌથી વધારે જે છે કંપની એ રોકડમાં આપતી હોવાથી એની પાસે ધંધાકીય એકમે આ ડિવિડન્ડ ચૂકવવા માટે રોકડ રકમ હોવી જોઈએ, એટલે કે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહેવી જોઈએ. બરાબર. ત્યારબાદ કાયમી મૂડી, જે આવતા તાસમાં આપણે એની ચર્ચા કરશું.